રાહુલ ગાંધીનું એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે। તમામ કોંગ્રેસી નેતાઓ તેમને આવકારવા માટે પહોંચ્યા। જોરદાર સ્વાગત કરવામાં આવ્યું રાહુલ ગાંધીનું એરપોર્ટ ઉપર। રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે શક્તિસિંહ સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું। અમિત ચાવડા સહિતના નેતાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા। બેનર્સ સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું રાહુલ ગાંધીનું એરપોર્ટ ઉપર। અને ત્યારબાદ રાહુલ ગાંધી અહીંથી સીધા રાજીવ ગાંધી ભવન ખાતે જશે। ત્યાં આજના દિવસમાં 5 જેટલી બેઠકોનું આયોજન કરવામાં આવેલું છે। અમદાવાદ એરપોર્ટ પરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે। તમામ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને આવકારવા માટે એરપોર્ટ પર પહોંચ્યા। ત્યાં સુરક્ષાનો પણ ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। 2027ની ચૂંટણીઓને લઈને જ્યારે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે રાહુલનું મિશન ગુજરાત જે શરૂ થઈ ચૂક્યું છે। કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કલ્પેશ, શું વધુ માહિતી? 2 દિવસના મુલાકાતે આવી રહ્યા છે અને અત્યારે જે રીતે દ્રશ્યમાં દેખાય છે, રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને આવકારવા માટે પહોંચ્યા હતા। એનએસયુઆઈના કાર્યકરો પણ ત્યાં હતા। એસપીજીની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અત્યારે હાલ તેઓ એરપોર્ટથી નીકળી રહ્યા છે। સીધા જ જે પ્રકારના કાર્યક્રમો નિર્ધારિત છે એ પ્રમાણે પહોંચશે કોંગ્રેસ કાર્યાલય અને ત્યાં મિટિંગોનો દોર શરૂ થશે। ત્યાં કોંગ્રેસ કાર્યાલય પર પણ અપેક્ષિત જે નેતાઓ છે, જે આગેવાનો છે, જે મિટિંગમાં ભાગ લેવાના તે પણ પહોંચી ચૂક્યા છે। રાહુલ ગાંધીને આવકારવા માટે એનએસયુઆઈ સહિતના જે કાર્યકરો છે એ પ્લેકાર્ડ્સ લઈને અત્યારે પહોંચી ચૂક્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું છે। અહીંથી સીધા જ તેઓ કોંગ્રેસ કાર્યાલય જે છે અમદાવાદ ત્યાં આગળ જશે। લગભગ 5 થી 6 બેઠકો આ 2 દિવસ દરમિયાન યોજાવાની છે અને અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય એ પ્રમાણે અત્યારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ રહ્યા છે। લગભગ 5 થી 7 મિટિંગોનો દોર ચાલશે। નાનામાં નાના કાર્યકરથી માંડી અને પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો સાથે તેમની મુલાકાત થશે। 2 મહત્વના મુદ્દાઓ છે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હમણાં યોજાઈ હતી તેમાં કારમો પરાજય ભોગવવો પડ્યો હતો કોંગ્રેસને અને વિધાનસભામાં પણ એ પ્રકારનું ઉત્સાહજનક પરિણામ નથી આવ્યું। આવા સંજોગોમાં હવે 2.5 વર્ષનો સમય બાકી છે વિધાનસભાની ચૂંટણીને, ત્યારે કાર્યકરો આગેવાનોને રિચાર્જ કરવા માટે, તેમના સલાહ સૂચનો લેવા માટે રાહુલ ગાંધી આ બેઠકોનો દોર કરી રહ્યા છે અને અહીંથી ટૂંક સમયમાં તેઓ કાર્યાલય પહોંચશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે અને ત્યાંથી રવાના થશે રાજીવ ગાંધી ભવન ખાતે।